મિત્રો, આ વિડિયો ફક્ત સ્ત્રીઓ માટે જ બનાવવામાં આવ્યો છે. પરંતુ જો તમે પુરુષ છો તો કોઈ વાંધો નથી. તમે આ વિડિયો સંપૂર્ણ જોઈ શકો છો અને તમારા ઘરની કોઈ પણ સ્ત્રી, બહેન, પુત્રી અથવા તમારી પત્નીને મોકલી શકો છો. આ વિડિયોમાં અમે તમને જે 30 ઉપાયો જણાવી રહ્યા છીએ તે સ્ત્રીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો આ વિડિયો જોઈ રહેલી બધી સ્ત્રીઓ તેને અંત સુધી સાંભળો. મિત્રો, વિડિયો શરૂ કરતા પહેલા એક વાર વિડિયો લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખો જેથી માતાજીના આશીર્વાદ તમારા પરિવાર પર રહે. નંબર 1. જે મહિલાઓ પોતાની નાભીમાં 2 ટીપાં સરસવ નાખે છે, તેમના વાળ હંમેશા ચમકતા રહે છે અને તેમનો ચહેરો હંમેશા ચમકતો રહે છે. આયુર્વેદમાં સરસવનું તેલ ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. નંબર 2. જે મહિલાઓ બપોરે મોડી રાત્રે સૂવે છે, તેમનું શરીર સમય પહેલા નબળું પડી જાય છે. નંબર 3. જો કોઈ સ્ત્રીને દરરોજ ખાટી ઓડકાર આવે છે, તો તેણે ફક્ત 1 ચમચી જીરું ખાવું જોઈએ. આનાથી ખાટી ઓડકાર બંધ થઈ જશે. આનાથી પાચન શક્તિને પણ ફાયદો થશે. નંબર 4. પાણીમાં લીંબુ નીચોવીને સ્નાન કરવાથી તમારી ત્વચા હંમેશા નરમ અને મુલાયમ રહે છે. નંબર 5. જો તમારું શરીર ખૂબ જ નબળું હોય તો તમે બદામ, કિસમિસ અને કેળા સાથે ભેળવેલું દૂધ પી શકો છો. તમે તેમાં 2 અંજીરના ટુકડા પણ ઉમેરી શકો છો. આનાથી શરીરને ઘણી ઊર્જા મળે છે અને નબળાઈ દૂર થાય છે. નંબર 6. કાળી ખજૂર ખાવાથી કમરનો દુખાવો થતો નથી. પુરુષ પક્ષના લોકો સવારે 1 કે 2 ખજૂર ખાઈ શકે છે. નંબર 7. જો તમારા વાળ ખૂબ ખરવા લાગ્યા હોય તો લીમડાના પાનને પાણીમાં ઉકાળીને તે પાણીથી માથું ધોવાથી વાળ ખરતા બંધ થશે નહીં અને ખોડો પણ દૂર થશે. નંબર 8. જો તમારા ચહેરા પર કરચલીઓ દેખાવા લાગી હોય તો ગ્લિસરીનમાં વિટામિન E કેપ્સ્યુલ મિક્સ કરીને 1 કલાક માટે તમારી ત્વચા પર લગાવો. આ તમારી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. નંબર 9. સ્ત્રીઓએ માસિક ધર્મ આવે ત્યારે વધુ પાણી પીવું જોઈએ. આનાથી શરીરમાં પાણીની ઉણપ નહીં થાય અને માસિક ધર્મના દુખાવામાં પણ રાહત મળશે. નંબર 10. કેરી ખાધા પછી કોઈ પણ સ્ત્રીએ ક્યારેય લીલા મરચાંનું સેવન ન કરવું જોઈએ કારણ કે તે શરીરમાં ગરમીનું સ્તર વધારે છે. નંબર 11. સવારે મસાલેદાર ખોરાક ખાવાનું ટાળો, નહીં તો તમે ઘણી બીમારીઓનો ભોગ બની શકો છો. નંબર 12. સિંધવ મીઠું ખાવાથી શરીરના દુખાવામાં રાહત મળે છે. નંબર 13. પગના તળિયા પર સરસવના તેલથી માલિશ કરવાથી શરીરનો થાક દૂર થાય છે અને તે આંખો માટે ખૂબ ફાયદાકારક છે. નંબર 14. જ્યાં પણ સ્ત્રીઓના પેટમાં ખૂબ ગેસ હોય છે, ત્યાં તેમણે મેથીના દાણાનું સેવન કરવું જોઈએ. મેથીના દાણા પેટમાં ગેસની સમસ્યાને દૂર કરે છે. નંબર 15. જે સ્ત્રીઓનું શરીર પાતળું હોય છે તેઓએ ખજૂર સાથે શેકેલા ચણાનું સેવન ચોક્કસ કરવું જોઈએ. આનાથી વજન ઝડપથી વધે છે અને શરીરની નબળાઈ પણ દૂર થાય છે. નંબર 16. દરરોજ ગોળ ખાવાથી ચહેરા પરના ડાઘ અને ખીલની સમસ્યાથી ઝડપથી છુટકારો મળશે. ગોળ ઓછી માત્રામાં ખાવો જોઈએ. વધુ પડતો ગોળ ખાવાથી ગરમી પણ થઈ શકે છે. નંબર 17. સ્ત્રીઓએ રાત્રે દહીં ન ખાવું જોઈએ કારણ કે તેનાથી સાંધાનો દુખાવો, શરદી, ફ્લૂ અને ઉધરસ થઈ શકે છે. સગર્ભા સ્ત્રીઓએ ખાસ કરીને રાત્રે દહીં ખાવાનું ટાળવું જોઈએ. નંબર 18.
જ્યારે કોઈ સ્ત્રીને દાંતનો દુખાવો થાય છે ત્યારે હૂંફાળા પાણીમાં થોડું મધ ભેળવીને કોગળા કરવાથી દાંતનો દુખાવો ઝડપથી દૂર થાય છે. જો દુખાવો તીવ્ર હોય તો તમે લવિંગને દાંત પર થોડી મિનિટો માટે રાખી શકો છો. આનાથી દુખાવો તરત જ દૂર થશે. નંબર 19. ખાધા પછી તરત જ ચા ન પીવી જોઈએ. તેનાથી ખોરાક યોગ્ય રીતે પચતો નથી અને શરીરમાં હાનિકારક ગેસનું પ્રમાણ પણ વધે છે. નંબર 20. જે મહિલાઓને કબજિયાતની સમસ્યા હોય છે તેઓએ સવારે ચા જેવું એક ગ્લાસ હૂંફાળું પાણી પીવું જોઈએ. આ પીવું જોઈએ જેથી કબજિયાત દૂર થાય અને તમારા આંતરડા સાફ રહે. મિત્રો, જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં એકવાર જય માતાજી લખો, જેથી માતાજીના આશીર્વાદ તમારા બધા પરિવાર પર રહે. ખાસ મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જો તમારી પાસે કોઈ ઉકેલ હોય તો અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવો અને સબસ્ક્રાઇબ કરો જેથી તમે આવા વિડિયોઝ સમયસર સાંભળતા રહી શકો. અમે નવા એપિસોડ સાથે મિત્રોને ફરી મળીશું. ખૂબ ખૂબ આભાર. જય માં ગાત્રાલ. જય શ્રી કૃષ્ણ.